છે એ આલિમ વાલી નથી અને આજકાલનું નહીં પાછું. તમે નતા તે પહેલાય તમારું નામ હતું. તમે નતા તારે તમારું નામ હતું અને તમે નહીં હોય તારે એ નામ હશે. પણ આપણને ખબર નથી કે આ નામ મારું છે એવું. એ તમને ક્યારે ખબર પડી કે એવો કોઈ સદગુરુ જ્યારે આપણને મળ્યો ત્યારે એમને ઓળખાણ પડાય આ નામ મારું છે, આ નામ મારું છે. બાકી આપણે તો જતા હોય ને તોય આપણે પાછો વળીને જોઈએ એટલે નહીં આપણને બોલાવતા, પણ આપણને એમ હોય આપણું નામ હશે એવું. પાછા હવે પાછું વળીને જોવે કેટલાય ઠોકયા કુટર લઈને. વિઠ્ઠલ મહારાજ બોલો. એક છોકરી બાઇક લઈને જતી હતી, પેલું કુટી લઈને. તે છોકરો સામે મળ્યો. તે છોકરો કે ભેંસ 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 કે તું ભેંસ કે તું ગધાડો કે તું આમ છે અને આગળ ભેંસમાં ઠોકાયો. પેલો એમ કે છે કે આગળ ભેંસ છે એમ. તાર પેલો એવું સમજે છે કે મને ભેંસ કે છે. હલા જોવો તો ખરા ઈશારો શું કે છે એ કેવા પેલા જવાબ આલવા રહે તો લગીને આગળ રમણ થાય કે ના થાય. અહીં કોઈ કોઈનામાં લઈ જવા ફરતા નહીં. બસ એક ઈશારો આપણી બુદ્ધિથી આપણી એમ કે જ્ઞાનથી આ આપણે જયારે વિચારીએ ત્યારે આ બાબત આપણા હાથમાં. પણ એ ક્યારે આવે? એ કોણ વિચારે આવું? તો અહીં કયું છે એ માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. 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 એ શું છે પરનું શું છે મારું તે વિચાર છે. શું છે એ માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ નિર્ધાર છે. માણસ જાત હશે તે. જાત એટલે જાતનો જો માણસ હશે તો વિચારશે. મિથ્યા ત્યાગી ને અવિનાશી માણસે મિથ્યા માણસ જાતનો જો માણસ હશે તો વિચારશે આમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. અને જો માણસ જાતનો માણસ નહીં હોય
રમણભાઈ, લગન આપણે લગન બે પ્રકારે થાય. ધર્મના નિયમ પ્રમાણે જો લગ્ન થાય તો એને ધર્મ પત્ની કહેવાય. સમાજના નિયમ પ્રમાણે, ધર્મના નિયમ પ્રમાણે જો લગ્ન થાય તો એને ધર્મ પત્ની કહેવાય. અને ધર્મ પ્રમાણે જો એ લગ્ન ના થાય, પત્ની ખાલી કહેવાય અને ધર્મ પત્ની ના કહેવાય. હા, આપણે ધર્મ પત્ની બનવાનું. શું બનવાનું? ખાલી પત્ની નહીં, ધર્મ પત્ની બનવાનું. એટલે નાહાનાશ નહીં કરવાની. હારું દેખાય એટલે લે નાહી જવાનું એવું નહીં. આ ધર્મ પત્ની બનવાનું. ધર્મ પત્ની. હારી મિલકત જોઈને આ નાઠા, હારું દેવ રૂપ જોઈને આ નાઠા, કઈ જઈને જવાબ આલશો? એક દાડે એનો જવાબ આલવો પડશે. હા, અને હકદાર કોણ થાય? ધર્મ પત્ની નો હક લાગે. કેનો લાગે? હા, કોર્ટમાં જજો કોક દાડ ખબર પડે. એટલે ધર્મ પત્ની એને કહેવાય. ધર્મ પ્રમાણે જે લગ્ન કરે, ધર્મના નિયમ પ્રમાણે જે લગ્ન કરે, અગ્નિની સાક્ષીએ જે હાથ ઝાલે. ખાલી લખી લીધું એટલે બસ પતી ગયું, એને ધર્મ પત્ની ના કહેવાય. કહેવાય ખરા, વ્યવહાર બધા થાય, પણ ધર્મ પત્ની પ્રત્યેના, ધર્મ પ્રત્યેના એના હક ના લાગે. મારા આ બધા નિયમ પાડ્યા છે બહાર, જો કે જે કઈક હોય, પણ અહીંયા નિયમ શાસ્ત્રોના મત પ્રમાણે, સંતોના મત પ્રમાણે હે એ તો જ થાય. ધર્મ પત્ની ત્યારે બને કે ધર્મ પ્રમાણે લગ્ન કરે તો. અહીંયા એ પણ એવું છે, માણસ જાત હશે, જાતનો જો માણસ હશે તો વિચારશે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ માણશે. મિથ્યા એટલે ખોટું. મિથ્યા એટલે ખોટું. ચલો, દારૂ પીવાથી શરીર બગડે, દારૂ પીવાથી ઇજ્જત જાય, દારૂ પીવાથી મિલકત ભેલાઈ જાય, દારૂ પીવાથી મોટો નુકસાન જાય. આવું માણસ જો હોય તો વિચારે, અને માણસ ના હોય તો ના વિચારે. અને જો ચાલુ રાખતો હોય તો સમજી લેવું કે જાતનો માણસ નથી, ખાલી માણસ છે. જાતનો માણસ નહીં, ખાલી એ માણસ કેવા પૂરતો માણસ. બાકી જાતનો માણસ નહીં. જાતનો માણસ તો તારે કહેવાય ખોટું હોય અને છતાં જો ખોટું કરતો હોય અને જો ના વિચારતો હોય તો એને માણસ કહેવાતો નથી. આ આપણે ડોંગર કરીએ એટલે ભાઈ બધી ડોંગર હોય એના કરતા એક ડોંગર ઊંચી દેખાતી હોય. તમે જોઈએ છે, આખી ડોંગરનું ખેતર હોય એમ કમ્પ્લીટ હોય એમ આટલી આવી ગઈ હોય, પણ એક ડોંગરમાં એવી છે ઊંચી દેખાતી હોય અને ઘટાડોળ દેખાતી હોય. એમ કેવી દેખાય? ઘટાડોળ આમ દેખાતી હોય. આપણને એમ લેખા સમજે છે કે આ ડોંગર છે એવું. અરે ચલો ને, એને પાકવાઈ દીધી આપણે, એ પાકવા દીધી, પણ આ જે બધા કરતા જુદી દેખાતી હોય ને, એને જયારે વાઢવા જાવતા ને એને ગરી જાય. મેર મોજ લગીન તો આવે, શેડા લગીન તો આયો પહોંચે જ નહીં. કેમ ના પહોંચે? આયો અડવ કહેવાય. ડોંગર ખરી પણ કઈ અડવ. અને જે અડવ ના હોય ને બધાની ભેગી આમ દેખાય આમ, અને પેલી આમ ઘટાડોર ઊંચી દેખાય, બધા કરતો ઊંચી દેખાય ને હવે જુડો દેખાયો. હે આ કાઢવા વાળાને બોલાયો તો એના આલ્યા તા વેરાના 100 રૂપિયા, પણ એમને સમજણ ના પડી નો અડવ કેવાય એવું. હા, નેદવા વાળાને આપણે બોલાવીએ ને કે હા આવજો, મારે સાફ સૂફ કરવાનું છે. અને કઈ ના હતા આપણે, જો હું તમારા હાથું ચાલે લેવા જઉં છું, હો અડાવ દેખા ને કાપી જ કાઢજો, ભલે તાલકું પડી જાય, ચિંતા નહીં આવે, પણ એ ના રહેવી જોઈએ. કેમ? કદાચ મોજમાં આવીને જો ખંચેરે ગઈ ને તો આખા ઢગલાનો ભાવ બગાડે. વેપારી જોઈને કે તું હમદ અડાવ હે,
બગાડે કે ના બગાડે? પણ આ દેખાતો હોય ઘટાડોર દેખાતો હોય, બહુ ભપકાદાર દેખાતો હોય, અને બહુ ભપકાદાર દેખાતો હોય ને તમારે સમજી લેવું એને હા એ કૃષ્ણએ ચેદાર અર્જુનને કહ્યું તું, અર્જુન હા આ હરણ જો તારે સુભદ્રાનું હરણ જો તારે કરવું હોય તો હું કહું એવા ખેલ કર. કે પણ મારા એવા ખેલ ના થાય ને તાકે હું કેમ કરવું પડશે હરણ. એટલે શું કરવું કે સાધુ બન સાધુ. અને એવા સાધુ એને બનાયા અને બનાવીને એવી ભભૂત આલી. શું આલી? ભભૂત આલીને તારે કહ્યું ભાગોર ને પેપરે ને આતે બેહવાનું, અને પેપરા ને બેહવાનું, જ્યાં આવે પતે લાગવાની તારે ભભૂત આલવાની. જા તને ઢોરે સુરખી થઈ, જા મોણસે સુખી થઈ, જા ખેતરમાં નહીં પાકતું હોય તો પાકશે, પકવવાનું મારા હાથમાં છે, બધા ખેલ હું કરીશ. હા અને અમારા મોટા ભાઈ આવે, અમારા મોટા ભાઈ બળદેવ એ આવે એટલે તારે એમને ભભૂત નહીં આલવાની, એમને તારે એમ કહેવાનું મારે તમારે ઘેર આવવું પડશે. હા હું જાણો છો આ બધા ઇતિહાસ વિઠ્ઠલ મહારાજ. હા એમને ભભૂત નહીં આલવાની, કેમ કે ભભૂત આલી તો મારા ઘરમાં આવશે. પણ તારે આવવાનું સાક્ષાત કે હમ તમારે ઘર આएंगे, हम तुम्हारे घर आके खाना खाएंगे, है हाँ फिर देखेंगे. એવું તને બળદેવ કન વાત સાંભળી, બળદેવ કન વાત ગઈ એટલે બળદેવ કહ્યું કે આપણા ગામની અંદર સાધુ આવ્યા છે કે હા આખું ગામ જાય છે કે પતે લાગવાની એમનો કોમ થઈ જાય છે. કૃષ્ણે કહ્યું તાર જાવ ને તમારું કોમ થઈ જશે. તાળ બળદેવ ને વસ્તી નથી, વિઠ્ઠલ મહારાજ એ લેવા હાતું ગયા બે જણો. અંજન અર્જુન ને કહ્યું કે હમ તમારે ઘર આएंगे કે ऐसे नहीं. અને ઘેર આયા, ઘેર આયા ને પછી હતે કૃષ્ણ ને જેવા કહ્યા હતા ને એવા ખેલ મોડ્યા. હા અને પછી હરણીયો રથ માગ્યો. એ તો બધું કૃષ્ણે સમજાયું તું, બધું તમને ખબર છે, બધું ભાગવતમાં બધું બહુ બતાવ્યું છે. પણ એ માગ્યું ને એ એમણે જેવું કહ્યું એવું માગ્યું. हाँ अने हम आप नगर चर्चा करने देखने जाएंगे. ये रथ सुभद्रा चलाएगी, ये घोड़ा का जो हथौड़ा है ना वो सुभद्रा के हाथ में होगा, सब बताया था. અને એ રથ સુભદ્રા ને આપ્યો, સુભદ્રાએ રથ વાંક્યો, ઘોડા આગળ હેડા, નગર ના બહાર નીકળ્યા ને એટલે અર્જુને કહ્યું લાવો હથોડા મારા હાથમાં, હવે તમે બેહો પાછળ. અને જે પછી રથ નહાડ્યો એ ગયા ને સુભદ્રાનું હરણ થયું. શું સમજો આજે હરણિયા રથ લઈને આવે. આપણા ઘરોની શાંતિ મારા બેટા હરી ગયા. આપણા જીવનમાં જે કંઈક પડ્યું હતું ને સાચું હતું એવું આ લઈ ગયા, જૂઠું આપણને બટકાડી આલતા ગયા. આ તેદારોનું આજે એ ભભૂત વાળું ચાલે કે નહીં ચાલતું? ઇતિહાસ ની અંદર આવા બધા ખેલ ભજવાઈ ગયા, છતાં આપણી ધોનમાં આવ્યું, છતાં હજુ જાગ્યા ખરા પણ હવર્યા નહીં. જાગ્યા ખરા પણ હવે આ બાબતની ભોન થાય. આ ઇતિહાસ આપણે હોંભર્યા પછી હવે આપણા જીવનમાં આવું ના બને એના માટે જાગતા રહેવાનો સમય છે. એના માટે આપણે જાગવાનું, એના માટે આ બધું કરવાનો સમય ને મોકો આવ્યો. હવે જો ઊંઘમન આવ્યું એમાં આવ્યું છે વિઠ્ઠલ મહારાજ જતું રહે તો એ જવા દેવું નથી. એટલે કહ્યું માણસ જાત હશે તે સતપદ ને નિર્દાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્દાર છે. ત્યાં ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે.
છે નર તું શું છે સારું શું આ તારી તો શું તો તારું જગમાં શું પરનું શું